પવનચક્કીની કામગીરીના મામલે પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમરની પ્રતિક્રિયા સામે આવી। બાબરામાં પવનચક્કીની કામગીરીને મામલે પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમરની પ્રતિક્રિયા સામે આવી હતી। ગત મધ્યરાત્રે નેલવાડા નજીક રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં વન્ય પ્રાણીઓને નુકસાન પહોંચાડી મોટા વાહનો પસાર થાય છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું વીરજી ઠુમરે જણાવ્યું હતું। બાબરા રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં પવનચક્કીની કંપનીઓ ગેરકાયદેસર કામગીરી કરતી હોવાની વન વિભાગને રજૂઆત કરતા વન વિભાગ દ્વારા 9 કેસ કરવામાં આવ્યા હતા તેવું વીરજી ઠુમરે જણાવ્યું। પવનચક્કીના કારણે 8 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાનો વીરજી ઠુમરનો આક્ષેપ। તંત્રની મિલીભગતથી કામગીરી કરવામાં આવતી હોવાનો વીરજી ઠુમરનો આક્ષેપ। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। અમરેલી રિઝર્વ ફોરેસ્ટમાં પવનચક્કી ગેરકાયદેસર અનેક કામો કરે છે। રિઝર્વ ફોરેસ્ટને અને વન વિભાગને મેં પત્ર લખ્યો તો 9 કેસો કર્યા છે। ગઈકાલે બાબરાના પ્રવાસમાં તો મને મળેલી માહિતી પ્રમાણે બાબરા તાલુકાના નીલવડા રિઝર્વ ફોરેસ્ટ આવેલું છે, ત્યાં મચ મોટા ટ્રકો 50-50 ટન સુધીની કેપેસિટી ધરાવતા રિઝર્વ ફોરેસ્ટમાં રાત્રે પસાર થયા। જંગલી વન્ય પક્ષીઓ હતા તેમને પણ મુશ્કેલીઓ પડી, છતાં પણ આ તંત્ર હજુ જાગતું નથી। મેં અગાઉ પણ આક્ષેપો કર્યા છે કે તંત્રની મિલીભગત સાથે આ કામગીરી ચાલે છે। તંત્ર નોટિસ આપે છે। તાજેતરમાં પુંજાપર મુકામે 2 પવનચક્કીઓને બંધ કરવા માટે મામલતદાર હુકમ કર્યો હતો, પાછો મામલતદાર ખેંચી દીધો, એ પણ ગેરકાયદેસર। ફરી વખત આ બાબતમાં રજૂઆત કરતા બંને પવનચક્કીઓને બંધ કરવામાં આવી છે, બિનખેતી પણ કરાવેલી છે। અનેક વન્ય પ્રાણી મુશ્કેલી મૂકેલા છે। 8 જેવા રાષ્ટ્રીય પક્ષી મોરનો મોતને ઘાટ ઉતાર્યા છે, છતાં પણ ફોરેસ્ટ વિભાગ શું કરવા માગે છે? શા માટે આનું રક્ષિત થતું નથી? રેલવે જેવો વિભાગ, રેલવે પસાર થાય છે અને કોઈ જો સિંહને નુકસાન થાય તો એમના રેલવે સંચાલન ઉપર જે કોઈ કાર્ય ચલાવતા હોય તે ડ્રાઈવરને નોટિસ આપવામાં આવે છે, તાત્કાલિક અસરથી તેમને ડ્યુટીમાં પોતાની ફરજ મોકૂફ કરવામાં આવે છે। ત્યારે આવા રક્ષિત જંગલોમાં રસ્તાઓ પણ ચાલતા નથી અને પવનચક્કીઓ બેધડક રીતે ખુલ્લેઆમ દાદાગીરી કરીને ચલાવી રહ્યા છે। ત્યાંના સ્થાનિક લોકોને પણ ગાંઠતા નથી, એમને પણ દાદાગીરી કરીને દબાવે છે। તેવા સંજોગોમાં ગઈકાલે નીલવડા મુકામે આ રાત્રે મોડી રાત્રે વન્ય પ્રાણીને નુકસાન કરીને જે મોટા મચ્છ વાહનો પસાર થયા છે તેમની ઉપર તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરવામાં આવે। હું આજે પણ પત્રથી રજૂઆત કરી રહ્યો છું અને તાત્કાલિક અસર તેની ઉપર કાર્યવાહી કરવા માટે વિભાગને પણ જણાવું છું, મુખ્યમંત્રીને પણ જણાવું છું, કલેક્ટરશ્રી અને વન અધિકારીને પણ કહું છું કે તમને તમારા સિવિલ કોડ પ્રમાણે કામગીરી કરીને આવું જો રક્ષિત જંગલ ઉપર કોઈ નુકસાન કરતું હોય તો તાત્કાલિક એની ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવે, દાખલ કરવામાં આવે તે માગણી કરું છું।